નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। કેશોદમાં વેપારીઓના પતરા ઓટલા તોડવાની બદલે ભૂમાફિયાઓના દબાણ દૂર કરવા રજૂઆત। કેશોદમાં પતરા કાઢવાને બદલે આડેધડ ઊભા રહેતા પેસેન્જર વાહનો સામે પગલાં લેવામાં આવે તો ટ્રાફિક સમસ્યા હળવી બની શકે। કેશોદ નગરપાલિકા વિસ્તારમાં દાદાનું બુલડોઝર તારીખ 3 ડિસેમ્બરથી 2 દિવસ ડિમોલેશન ડ્રાઈવ હેઠળ ચાલવાનું છે, જે અંગે શહેરમાં રિક્ષામાં જાહેરાત કરી દબાણકર્તાઓને જાણ કરી સૂચના આપવામાં આવી છે। કેશોદમાં પસાર થતા મુખ્ય માર્ગ અને મકાન વિભાગ પાસેની સંભાળી લીધા બાદ રિબિન પટ્ટીમાં આડેધડ કબજા રિવાઇઝ પ્લાન મૂકી બિનખેતી ઉપરાંત ખાણીપીણીવાળા કબજો કરી બેઠા છે, જેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તો લેખે લાગશે। કેશોદ શહેરમાં ભૂમાફિયાઓ દ્વારા સરકારી જગ્યાઓ, નદી, નાળા, વોકડામાં જાહેર માર્ગ પર ગ્રીન ઝોન માટે અનામત રાખવામાં આવેલ જગ્યાએ સાર્વજનિક પ્લોટમાં ખાનગી દબાણો, ધાર્મિક સ્થળો, આસપાસના દર્શનાર્થીઓને અડચણરૂપ દબાણો, સોસાયટી વિસ્તારોમાં રોડના છેવાડાના મિલકત ધારકોએ કરેલા દબાણો, જાહેર માર્ગો પર માલિકીના પશુઓ બાંધી અને કરેલા દબાણો દૂર કરવામાં આવે તો એ નક્કર કાર્યવાહી કરી ગણાશે। સરકારી જગ્યાઓ પરના દબાણો કે જે દબાણો દૂર કરવા રોજકામ કરી નોટિસ ફટકારી છે અને સમય મર્યાદા પૂરી થઈ ગયેલ છે તેવા દબાણો દૂર કરવાની માંગણી કરી છે। કેશોદ નગરપાલિકા દ્વારા ફોટા પડાવવા પૂરતી કામગીરી કરવામાં આવે છે કે જે નક્કર કાર્યવાહી કરવામાં આવે તો આવનારા દિવસોમાં ખબર પડશે। હર્ષ બરડા, કલમ યુદ્ધ સમાચાર, કેશોદ। કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા કેશોદ નગરપાલિકા દ્વારા કેશોદ શહેરી વિસ્તારની અંદર તારીખ 3 અને 4ના રોજ ડિમોલેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવનાર છે, ત્યારે અમોએ કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં લખીને આપેલ છે કે કેશોદ શહેરના વેપારીઓના છાપરા અને પતરાઓ તોડવાથી ડિમોલેશન ડ્રાઈવ થાય એ સફળ ન ગણી શકાય અને એનાથી કોઈ ટ્રાફિકની સમસ્યા દૂર થઈ શકે તેવી કોઈ સંભાવનાઓ છે નહીં। ત્યારે અમો પોતે ખુદે કેશોદની અંદર વિવિધ વિસ્તારોની અંદર 4 થી 5 જગ્યાએ ગેરકાયદેસર સરકારી જગ્યાઓમાં બાંધકામ થયેલા છે, જે બાંધકામો દૂર કરવા માટે થઈ અને અમોએ ફરિયાદ કરતા પંચકામ રોજકામ કરી અને નોટિસ આપી અને 3 વખત નોટિસ આપીને નોટિસની સમય મર્યાદા પૂરી થઈ ગયેલી હોવા છતાં આવા ગેરકાયદેસર બાંધકામો તોડવામાં આવેલ નથી। ત્યારે કેશોદ શહેરની અંદર જાહેર માર્ગો ઉપર, નદી, નાળા, વોકડાઓ ઉપર અને સરકારી ખરાબાની અને પડતર જગ્યાઓ ઉપર બાંધકામ કરી અને કબજો કરી બેઠેલા ભૂમાફિયાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને આવા ડિમોલેશન કરવામાં આવશે તો આવનારા દિવસોની અંદર સરકારી અને ખરાબાની પડતર જગ્યાઓની અંદર લોકો ગેરકાયદેસર બાંધકામ કરતા અને કબજો કરતા અચકાશે। જેથી અમોએ કેશોદ નગરપાલિકાને લેખિતમાં માગણી કરી છે કે વેપારીઓના પતરા અને છાપરા અને ઓટલાઓ તોડવાને બદલે જે ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે દૂર કરવામાં આવે।